નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની થિયરીનો લાસ્ટ લેક્ચર છે. એમાં આપણે જોવાનું છે સંકીર્ણ સંયોજનોમાં રંગ. એટલે કે આપણે આજે પણ વાત કરી કે સંકીર્ણ સંયોજનો એક એની ચોક્કસ લાક્ષણિકતા છે કે એ રંગીન હોય છે મોટા ભાગના સંયોજનો. તો એ રંગ શા માટે દર્શાવે છે? એ રંગ અને સીએફટી જે આગળ આપણે જોયું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એને શું સંબંધ છે તેના વિશે આપણે આજે જોવાનું છે. તો એમાં જોઈએ આપણે કે સંપર્ક સંયોજનોમાં રંગ. હવે એક વસ્તુ આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક સેમ્પલ છે અથવા તો કોઈ પણ એક પદાર્થ છે, સંયોજન છે, એમાંથી આ એક તમારું પદાર્થ છે, એના ઉપર જ્યારે સફેદ પ્રકાશ આપાત થાય તો સફેદ પ્રકાશ એના ઉપર આપાત થાય તો એ શું કરે કે અમુક તરંગ લંબાઈનું શોષણ કરે, અમુકનું ઉત્સર્જન કરે. એ આપણે બધા જાણીએ છીએ. તો જ્યારે આવી રીતે આના ઉપર સફેદ પ્રકાશ પડે ત્યારે તે અમુક તરંગ લંબાઈનું શોષણ કરે છે, અને એ જે તરંગ લંબાઈનું શોષણ કરે એના ઉપર એ કેવા કલરનું દેખાશે એનો આધાર હોય છે. બરાબર? ફોર એક્ઝામ્પલ તમને એમાં આપેલું છે કે દાખલા તરીકે જો સંકીર્ણ લીલા પ્રકાશનું શોષણ કરે તો તે લાલ રંગનો દેખાય. બરાબર? અહીંયાથી જો તે લીલા કલરનું શોષણ કરે તો પદાર્થ જે છે એ તમને ત્યાં લાલ રંગનો દેખાશે. તો પદાર્થ લાલ રંગનો દેખાશે. બરાબર? તો આ એક એના પ્રેક્ટિકલ ડેટા ઉપર આધારિત છે કે એ કેવા તરંગ લંબાઈનું શોષણ કરે છે એના ઉપર આધારિત છે કે કેવા કલરનો દેખાશે. બરાબર? ત્યારબાદ આપણે સીએફટી એની સાથે કઈ રીતે સરખાવી શકીએ? તો આપણે જોઈએ છીએ ત્યાં કે સીએફટીમાં જે ડી ઓર્બિટલ હોય છે, બરાબર, એની જે 5 કક્ષકો એનું આપણે વિભાજન જોયું હતું. એનું જ્યારે વિભાજન થાય ત્યારે નીચે T2 છે અને ઉપર EG, આવી રીતે રચના આપણે જોતા હતા. તો આ જે રચના થાય નીચે T2G ના છે, ઉપર EG નું એક સ્ટાન્ડર્ડ છે. આપણે સીધા સ્ટાન્ડર્ડ જ લખીએ. દાખલા તરીકે અહીંયા આ 3 જે છે એ T2G ની છે અને ઉપરની બાજુ જે 2 છે એ EG ની છે. આપણે ખબર છે કે નીચેથી ઉપર આમ જાઓ તો ઊર્જા વધે. બરાબર? આ સ્ટાન્ડર્ડ ખબર છે આપણને કે ઉપરથી તમે નીચે તરફ જાઓ T2G માંથી EG માં તો ઊર્જામાં શું થાય? વધારો થાય. દાખલા તરીકે અહીંયા એક ઇલેક્ટ્રોન રહેલો છે. હવે આના ઉપર તમે પ્રકાશ આપાત કરો છો તો પ્રકાશ આપણે ખબર છે કે પુંજ હોય છે આખો પ્રકાશ. બરાબર? તો એમાંથી આ ઇલેક્ટ્રોન જો એને એટલી ઊર્જા મળે કે EG માં જઈ શકે તો એ ઊર્જાનું શું કરે? શોષણ કરે અને એમાંથી ક્યાં જાય? અપરની સાઈડ. બરાબર? આ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાનાંતર કરે છે એના લીધે રંગ દર્શાવે છે. અને આ જે પરિસ્થિતિ થાય ને T2G માંથી EG માં જાય તો નીચા ઊર્જા સ્તરમાંથી ઊંચા ઊર્જા સ્તરમાં જાય. આ પરિસ્થિતિને કહેવાય છે DD સંક્રાંતિ. DD સંક્રાંતિ. જો D માંથી D માં જાય છે કારણ કે આ બધી D ના જ પાર્ટ છે. તો આ DD સંક્રાંતિના લીધે એ શું દર્શાવે છે? રંગ. જો એવું શક્ય હોય કે ઉપર જગ્યા ખાલી છે તો તે રંગ દર્શાવશે જ. બરાબર? કે અહીંયા માનો કે 6 ઇલેક્ટ્રોન છે, ઉપર તમે 4 હોવા જોઈએ, 2 આમાં 2 આમાં, એની બદલે 3 છે, એટલે કે એક ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે તો નીચેથી ઇલેક્ટ્રોન ઉપર જશે.
બરાબર. જો આવી શક્યતા રહેલી હોય કે ઉપર જગ્યા ખાલી હોય તો ઇલેક્ટ્રોનને એટલી ઉર્જા મળે કે ઉપર જઈ શકે, તો એ ઉર્જા લે અને જશે જ તે ઉપર, અને ત્યાં તમને પછી ખબર છે કે ફોટોનના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરે અને એના લીધે એ રંગ દર્શાવે. પરંતુ આપણે અહીંયા આ જ યાદ રાખવાનું કે ડીડી સંક્રાંતિ થાય એના લીધે એ શું દર્શાવે છે? રંગ દર્શાવે છે. બરાબર. ત્યાં તમને થોડું એક કોષ્ટક આપેલું છે. એમાં સંપર્ક સંયોજન લખેલું છે અહીંયા. બીજું જે બોક્સ છે એ શોષિત પ્રકાશની તરંગ લંબાઈ. આ જે શોષિત પ્રકાશની તરંગ લંબાઈ છે એ શેમાં મપાય છે? તો કે નેનોમીટરમાં આપેલી છે તમને. એના પછી જે બોક્સ આપેલું છે શોષિત પ્રકાશનો રંગ, કેવા પ્રકારનો રંગ એ શોષણ કરે છે એ એક બોક્સ આપેલું છે. અને જે લાસ્ટ ખાનું છે, જે છેલ્લું બોક્સ છે એ શેનું છે? તો કે એ કેવા પ્રકારનો રંગ સંયોજન દર્શાવશે એ તમને છેલ્લા બોક્સમાં આપેલું છે કે સંપર્ક સંયોજનો દ્વારા ઉદ્ભવતો રંગ. સંપર્ક સંયોજનો દ્વારા ઉદ્ભવતો રંગ. તો એક એક તમને ત્યાં આપેલા છે. પહેલું સંયોજન છે COCl, ત્યારબાદ છે NH3 અને એના ઉપર ચાર્જ છે +2. હવે તમને એવું કહે છે કે આ એક સંયોજન છે એ કઈ તરંગ લંબાઈનું શોષણ કરે છે? તો તમને ત્યાં માપ આપેલું છે 535 નેનોમીટર. 535 નેનોમીટર જે તરંગ લંબાઈ છે એનું આ સંયોજન શું કરે છે? શોષણ કરે છે. શોષણ કરે છે તે રંગ કેવો શોષણ કરે છે? તો કે પીળા રંગનું એ શોષણ કરી લે છે. બરાબર. તો પીળા રંગનું તેને શોષણ કરી લીધું. તો હવે પદાર્થ કેવો દેખાશે? તો કે જાંબલી. બરાબર. આ જે પદાર્થ છે એ આટલી તરંગ લંબાઈનું શોષણ કરે છે, તો એ તરંગ લંબાઈમાં કયો કલર શોષિત કરે છે? પીળો. તો પીળા રંગનું તે પોતે શોષણ કરી લે છે, પણ ઉત્સર્જન અથવા તો જે ઉદ્ભવ ક્યાં થાય છે નવા રંગનો? તો કે જાંબલી. તો તમને આ જે સંયોજન છે કેવા રંગનું દેખાય? જાંબલી રંગનું દેખાય. બરાબર. એ પછી બીજું એક આપેલું છે CONH3 આની જે શોષિત તરંગ લંબાઈ છે એ તમને આપેલી છે 500 નેનોમીટરની તરંગ લંબાઈનું આ શોષણ કરી લેશે. તો એ કયો રંગ શોષણ કરશે? તો કે એ તમને આપેલું છે વાદળી અને લીલો રંગ. વાદળી લીલો રંગ છે તે શોષણ કરશે. તો હવે સંયોજન કેવા રંગનું દેખાશે? તો કે લાલ કલરનું તે સંયોજન દેખાશે. આપણે આગળ પણ વાત કરી કે માનો કે એ વાદળી કે લીલા રંગનું શોષણ કરી લે છે, તો પોતે કેવા કલરનું દેખાશે? લાલ કલરનું. ત્યારબાદ એક બીજું સંયોજન આપેલું છે CONH3 એ 475 નેનોમીટરની તરંગ લંબાઈનું શોષણ કરી લે છે.
તો હવે એ કેવા રંગનું શોષણ કરશે એ જોઈએ આપણે. તો કે તે વાદળી રંગનું શોષણ કરી લેશે. અને તે કેવા રંગનું દેખાશે? તો કે પીળાશ પડતો નારંગી. તો અહીંયા તમે એક ઓબ્ઝર્વેશન કરો ખાસ. આપણે બધા એક્ઝામ્પલ નથી, તમને આપેલા જ છે ટેક્સ્ટ બુકમાં, પરંતુ અહીંયા જુઓ કે દરેકમાં ધાતુ તરીકે એક જ આવેલી છે. તો બધામાં સીઓ છે. જુઓ તમે અહીંયા બધા, છતાં દરેકના રંગ અલગ અલગ છે. એકનો જાંબલી, એકનો લાલ, એકનો પીળાશ પડતો નારંગી. દરેકમાં ધાતુ તો સેમ જ છે. તો એ રંગ છે કોના ઉપર આધાર રાખે? તો કે એ કઈ શોષિત તરંગ લંબાઈ કરે છે. તો તે શોષણ કેટલી તરંગ લંબાઈનું કરે છે, એ કેવા પ્રકારના રંગનું શોષણ કરે છે, એના આધારે ખબર પડશે કે કેવા પ્રકારનો રંગ દર્શાવે છે. બરાબર? તો અહીંયા જુઓ તમે, લિગેન્ડ અલગ અલગ છે બધામાં. અહીંયા H2O છે, અહીંયા નથી. અહીંયા NH3 અને Cl છે. અહીંયા NH3 અને H2O છે. અહીંયા ખાલી NH3 છે. તો દરેકનો રંગ કેવો હોય છે? અલગ અલગ રંગ આવે છે. બરાબર? તો આ એક ખાસ એમાં ડિફરન્સ તમને ત્યાં આપેલો છે. બરાબર? તો આ જોઈ લો એકવાર. એના પછી જુઓ તમને સૌથી છેલ્લું લઈ લઈએ, TiH2O6. હવે આની શોષિત જે તરંગ લંબાઈ છે એ આપેલી છે તમને 498. અગેન આના જેટલી જ થઈ 500 ની નજીક, એટલે એ વાદળી અને લીલા રંગનું શોષણ કરે છે. અને વાદળી લીલો શોષણ કરતું હોવા છતાં એ પોતે કેવું દેખાય છે? જાંબલી. બરાબર? તો આ તમે વિવિધતા જોઈ શકો છો રંગમાં. બરાબર? અને આ સંકીર્ણ સંયોજન છે એની સૌથી સારી લાક્ષણિકતા છે એનો રંગ. બરાબર? એના લીધે એનો ઉપયોગ પણ એટલો બધો થાય છે, કારણ કે પોતે કેવા છે? રંગીન સંયોજનો છે. બરાબર? તો એના લીધે આ વસ્તુ ત્યાં જોવા મળશે. પછી આ TiH2O નું એક્ઝામ્પલ લઈને આપણે હમણાં જે DD સંક્રાંતિ જોઈ એની એક વાત તમને ત્યાં કરેલી છે. બરાબર? હવે એક ખાસ વાત આવશે. આ પહેલા સ્ક્રીનશોટ લેવો જ લઈ લો. કે આ દરેક જે રંગ છે એ આપણે જોયું કે DD સંક્રાંતિ થાય તો જ આ વસ્તુ પોસિબલ થાય. પરંતુ DD સંક્રાંતિ ક્યારે થાય? તો જે વિભાજન છે, વિપાટન ટી કક્ષકનું ક્યારે થાય? તો કે લિગેન્ડ હોય તો જ. એટલા માટે સ્ફટિકના જે રંગ દર્શાવે છે એ કોના લીધે હોય છે? લિગેન્ડની હાજરી. લિગેન્ડની હાજરી વગર એક પણ સંયોજન રંગ દર્શાવશે નહીં, કારણ કે લિગેન્ડ જોડાય તો જ ડી કક્ષક છે એનું વિપાટન થાય અને તો જ DD સંક્રાંતિની શક્યતા રહે. લિગેન્ડ જ ન હોય તો પછી સ્ફટિકનો કોઈ રંગ હોય નહીં. બરાબર? એક એ વસ્તુ ત્યાં તમને કીધેલી છે કે લિગેન્ડની ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન થતું નથી. તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન થતું નથી માટે પદાર્થ કેવો રહેશે? રંગવિહીન. બરાબર? કે લિગેન્ડની જો હાજરી હોય તો જ એ કેવો હોય? રંગીન હોય. જો લિગેન્ડ હાજર ના હોય તો પદાર્થ કેવો થાય? રંગવિહીન. તમને એવું પૂછે કારણ આપોમાં કે શા માટે લિગેન્ડની ગેરહાજરીથી પદાર્થ રંગવિહીન હોય છે? તો કે લિગેન્ડની ગેરહાજરીથી સ્ફટિક ક્ષેત્ર વિપાટન થશે નહીં, અને સ્ફટિક ક્ષેત્ર વિપાટન થશે નહીં માટે DD સંક્રાંતિ નહીં થાય, અને એના માટે એ રંગ દર્શાવશે નહીં. એટલા માટે આ લિગેન્ડની હાજરી જરૂરી છે ત્યાં. બરાબર? દાખલા તરીકે આપણે આગળ એક્ઝામ્પલ જોયું કે TiH2O
6 Cl3. હવે આ એક એક્ઝામ્પલમાં એવું, આને તમે ગરમ કરો એટલે આ કેવું થઈ જાય, રંગવિહીન થઈ જાય છે, બરાબર? કારણ કે ગરમ કરો એટલે શું થાય, પાણીનો અણુ દૂર થાય. હવે પાણી દૂર થાય, પાણી જ લિગેન્ડ છે, સમજાય ને? તો આ પાણી જ અહીંયા લિગેન્ડ તરીકે વર્તે છે. તો ગરમ કરશો એટલે સ્ફટિક કેવો થઈ જાય, રંગવિહીન થઈ જાય, બરાબર? તો એટલા માટે લિગેન્ડની હાજરી ત્યાં જરૂરી છે, બરાબર? તે જ રીતે બીજું એક્ઝામ્પલ આપેલું છે કે નિર્જળ CuSO4 છે તે સફેદ રંગ ધરાવે છે. નિર્જળ CuSO4 કે જ્યારે આમાં પાણીનો સહેજ પણ અંશ ના હોય ત્યારે એ કેવું છે, આ રંગવિહીન છે. જ્યારે આમાં પાણી ઉમેરવામાં આવે એટલે કે જ્યારે તમે આને સજળ કરો અથવા તો પાણીના 5 અણુઓમાં ઉમેરો, એની સાથે જોડાય છે ઇન્ટુ 5H2O. આ 5H2 નો મતલબ શું છે, આની સાથે 5 અણુ પાણીના જોડાણા, તો 5 જોડાય ત્યારે તે કેવા રંગનું થઈ જાય, વાદળી રંગનું થઈ જાય. તો CuSO4 આપણે જે લેબમાં યુઝ કરીએ એ વાદળી રંગનું ખાસ જોઈએ છે. એમાં પાછળ લખેલું હોય એમાં ઇન્ટુ 5H2O કે આ કેવું છે, હાઇડ્રેટેડ. અને આ પાછળ H2O લખે ને જે પણ કમ્પાઉન્ડમાં, એને કેવા કમ્પાઉન્ડ કહેવાય, હાઇડ્રેટેડ. હાઇડ્રેટેડ એટલે તો કે જેમાં પાણી ભળેલું છે, પાણીના અંશ છે જેમાં, બરાબર? એને કહીશું આપણે હાઇડ્રેટેડ. તમે 10મામાં શબ્દ સાંભળો તો સ્ફટિક જળ, સ્ફટિકની અંદર એને શોષેલું હોય પાણી, બહાર ના દેખાય આપણને, પણ એની અંદર પાણી હોય ખરું. તમે એને ગરમ કરો એટલે એ પાણીમાંથી ઉડી જાય, બરાબર? તો એ વસ્તુ ખાસ જોશો આપણે. તો અહીંયા આ રંગની વાત છે કે આ રીતે રંગ એનો દર્શાવે છે DD સંક્રાંતિના કારણે. અને લિગેન્ડની હાજરી ખૂબ જ મહત્વની છે. લિગેન્ડ હાજર નહીં હોય તો એ સંયોજનમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન નહીં થાય, અને સ્ફટિક ક્ષેત્ર વિપાટન નહીં થાય તો એ રંગ દર્શાવશે નહીં. તો આના લીધે થઈ અને મોટા ભાગના જે સંયોજનો છે તે કેવા છે, રંગીન સંયોજનો. સંકીર્ણ સંયોજન કેવા છે, રંગીન સંયોજનો છે, બરાબર? તો આ એના રંગની વાત છે, જોઈ લો. હવે આપણે આગળનો ટોપિક જોઈએ, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદાઓ. આપણે આગળ VBT પૂરું કર્યું ત્યાર પછી એની મર્યાદાઓ જોઈ કે એમાં જે ધારણાઓ છે એની મર્યાદા કહેવાય, કે જે વસ્તુ એ સમજાવી શકાતી નથી એ સિદ્ધાંત. તો CFT ની પણ અમુક મર્યાદાઓ છે. સૌથી પહેલી મર્યાદા આપણે એમાં સૌપ્રથમ વાત કરી હતી, તમારે એક બિંદુ ભાર તરીકે લિગેન્ડને ગણવો પડે. તો આ એક મર્યાદા કહેવાય કે તમારે માની લેવું પડે છે, બરાબર? તો પહેલી મર્યાદા છે કે લિગેન્ડ એટલે કે ઋણ લિગેન્ડની વાત કરતા હતા આપણે, કે બિંદુ ભાર તરીકે ધારવામાં આવે છે. તો આ એક ધારણા જે આ શબ્દ આવ્યો એ શું થઈ ગઈ, તેની મર્યાદા છે. બીજી મર્યાદા છે કે જે એનઆઈની લિગેન્ડ છે એનું સ્થાન સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં સૌથી નીચે છે, છેડે છે, બરાબર? આપણે એ જે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી લખી હતી એમાં એનઆઈની લિગેન્ડ જે હતા એનું સ્થાન ક્યાં હતું, સાવ છેડે, નીચે હતા બધા. તો આ એક એની મર્યાદા છે. ત્યારબાદ તો કે તે લિગેન્ડ અને કેન્દ્રસ્થ પરમાણુના બંધનમાં સહસંયોજક ગુણધર્મ ધરાવતો નથી. CFT મુજબ શું છે તો કે લિગેન્ડ અને જે ધાતુ પરમાણુ હોય છે એના વચ્ચે સહસંયોજક પ્રકારનો કોઈ ગુણધર્મ હોતો નથી, પરંતુ આ સંયોજન કેવા છે, સબવર્ગ સંયોજનો, અને એમાં સબવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ હોવો જોઈએ, થવો જોઈએ એમ. તો CFT મુજબ આવું થતું નથી કે જે બંધ જે છે એ સહસંયોજક ગુણધર્મ ધરાવતો નથી, દર્શાવતો જ નથી એ ગુણધર્મ. ત્યારબાદ CFT મુજબ જે ધાતુ અને લિગેન્ડ વચ્ચે આયોનિક બંધ છે, બરાબર? એ સહસંયોજક ગુણધર્મ નથી દર્શાવતો, એના બંને કેવો છે, આયોનિક બંધ, બરાબર? કે ધાતુ અને લિગેન્ડ આ જે બંધ છે આ કેવો છે, આયોનિક બંધ, બરાબર? એનામાં કોઈ પણ સહસંયોજક ગુણધર્મ આ બંધમાં હોતા નથી. તો આ એક એની મર્યાદા તમે અહીંયા ગણી શકો, બરાબર? 4 મર્યાદા છે, 2 માર્કમાં તમને પૂછી શકે, બરાબર? અગેન VBT ની મર્યાદાઓ હતી એ પણ 2 માર્કમાં પૂછાઈ શકે, CFT ની મર્યાદા છે એ પણ 2 માર્કમાં પૂછાઈ શકે. આમાંથી મોટો પ્રશ્ન નીકળે,
નહીં કે તમને સીધો ક્વેશ્ચન હોય ટૂંકનો લખો કે CFT ની મર્યાદાઓ સ્ફટિક ક્ષેત્ર વિભાગ, બરાબર? એટલે અથવા તો તમે પહેલાનું પૂછો કે વેલેન્સ બોન્ડ થિયરી VBT ની મર્યાદાઓ લખો, તો 2 માર્કમાં જ આ પ્રશ્ન આવે અને એનો તમે સીધો આન્સર આ લખી નાખવાનો હોય, બરાબર? આવી રીતે મુદ્દા પાડીને જ લખવાનું, બીજી કાંઈ થિયરી લખવાની આમાં કોઈ જ જરૂરિયાત છે નહીં. શું પૂછ્યું છે? મર્યાદા, 4 મર્યાદા લખી નાખવા, 2 માર્ક પૂરા. વધારાનું કોઈ ઇન્ફોર્મેશન આપવાની જરૂર નથી, બરાબર? તો એની મર્યાદા થઈ ગઈ. ત્યારબાદ આગળનો છેલ્લો પોઈન્ટ છે ધાતુ કાર્બોનિલમાં બંધન. જે બરાબર કાર્બોનિલ સાથે જે ધાતુનું બંધન હોય છે એના વિશે વાત કરવાની છે. આમાંથી JEE અને નીટમાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા છે આમાંથી. હવે આમાં તમારે કરવાનું કંઈ નથી, આ ખાલી બંધારણ જ યાદ રાખવાના છે, બીજી કોઈ જ વસ્તુ કરવાની નથી કે કઈ રીતે બંધારણ બને છે. એટલું જો તમને ખબર હોય તો આમાંથી 4 માર્કનો પ્રશ્ન પણ નીકળે છે. આપણે જ્યારે આના પછી JEE નીટનો લેક્ચર લેશું એમાં એ પ્રશ્ન વિશે પણ ચર્ચા કરશું કે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે. પરંતુ આ સિમ્પલ એક ઇક્વેશન છે. દાખલા તરીકે આ બધા સંયોજનો કેવા છે કે સિમ્પલ સંયોજનો છે, એનો ભૌમિતિક આકાર ફિક્સ છે, બરાબર? દાખલા તરીકે NiCO4 છે, કાર્બોનિલ 4 જોડાય છે નિકલ સાથે. હવે આપણને ખબર છે CO છે તે સૌથી સ્ટ્રોંગ લિગેન્ડ છે, બરાબર? તો આ સમચતુષ્ફલકીય આકારની રચના કરે છે. એવી રીતે Fe સાથે જ્યારે 5 CO જોડાય ત્યારે તે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર રચે છે. અહીંયા તમને સિગ્મા બંધની સંખ્યા પૂછી શકે, તો જે એક બંધ હોય એ ક્યાં હોય? સિગ્મા હોય. આ ખાસ યાદ રાખજો, એક બંધ સિગ્મા, દ્વિબંધ પાઈ. આ એક ભૂલતા નહીં ક્યારે, બરાબર? કે તમને બંધની સંખ્યા પૂછે, ઘણીવાર આવા પ્રશ્ન પૂછાય છે. તો જ્યાં પહેલો બંધ હોય એ હંમેશા કેવો હોય? સિગ્મા. એના પછી ગમે તેટલા હોય એ બધા ક્યાં હોય? પાઈ. તો જ્યાં ત્રિબંધ છે ત્યાં તમને એવું પૂછે કે આમાં કેટલા સિગ્મા ને કેટલા પાઈ, તો પહેલો બંધ હંમેશા સિગ્મા હોય, હંમેશા. કોઈ પણ સંયોજનમાં પહેલો બંધ જે રચાય એ કયો રચાય? સિગ્મા. ત્યાર પછી પાઈની રચના થાય, બરાબર? તો અહીંયા તમને એમાંથી એક પ્રશ્ન પૂછી શકે કે આમાં સિગ્મા બંધની સંખ્યા જણાવો. તો આ તો સિમ્પલ છે, આમાં 5 થાય, આમાં 4 થાય, તો એવું ના પૂછે આપણને. પછી અહીંયા એક CR વાળું એક્ઝામ્પલ છે કે એની સાથે અષ્ટફલકીય રચના છે, 6 CO જોડાયેલા છે, બરાબર? તો આ એક સિમ્પલ રચના છે. હવે આમાંથી તો એટલા બધા પ્રશ્નો નથી આવતા, પણ આ 2 રચનાઓ છે એમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે. હવે એ રચનાઓ જોઈએ આપણે કેવા પ્રકારની છે, તો કે આપણે અત્યાર સુધી એક જ ધાતુવાળા સંકીર્ણ સંયોજન જોયા. અહીંયા કેવું છે કે 2 ધાતુ જુઓ, CO ટ્વાઇસ, બરાબર? 2 CO છે એની સાથે કાર્બોનિલ કેટલા જોડાયેલા છે? 8. એ 8 કઈ રીતે જોડાય એ આપણા માટે મહત્વનું છે. ત્યાં કદાચ સરખું ના દેખાય, અહીંયા હું બીજી વાર ડ્રો કરું છું વધારે મોટી પેલામાં. આ રીતે પહેલા તો 2 CO છે ને એ પોતાની સાથે એક બંધ બનાવશે આવી રીતે ધાતુ, બરાબર? હવે શું થશે તો કે 3 CO આની સાથે આવી રીતે જોડાશે. 3 CO આની સાથે કાર્બોનિલ જોડાણા અને 3 આની સાથે જોડાણા. હવે આ જે બંધ રચાય ને કે CO ની સાથે ડાયરેક્ટલી જે કાર્બોનિલ જોડાણા એને કહેવાય ટર્મિનલ. આ જે બંધ બન્યો ને એને શું કહેવાય? ટર્મિનલ. તો તમને એવું પૂછે કે CO ટ્વાઇસ, CO8 એમાં કેટલા બંધ છે? ટર્મિનલ કેટલા છે? તો કે ટર્મિનલ કેટલા થાય? 1 2 3 4 5 6. તો ટોટલ ટર્મિનલ કેટલા છે? 6 છે. ધાતુઓ વચ્ચે તો કે એક બંધ છે CO વચ્ચે, પરંતુ અહીંયા જુઓ હજી 8 છે CO ને, અહીંયા વપરાણા તો 6 જ તે. તો હવે જે 2 રચાય છે ખાસ એ ધ્યાન રાખજો કે આવી રીતે રચાશે. બેયના વચ્ચે શું બનશે? તે એક બ્રિજ બનશે, એટલે એને કહેવાય છે પુલરૂપ. અહીંયા CO એક જોડાશે અને એક CO અહીંયા જોડાશે. આ જે બંધ બન્યા આને કેવા બંધ કહેવાય? પુલરૂપ બંધ. તો તમને એવું કહે કે CO ટ્વાઇસ CO8 આનું બંધારણ કરો તો બંધારણ આ રીતનું થાય. અને પ્રશ્ન એવો પૂછાય છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એકવાર આ, કે આ જે રચના છે આમાં
નીચેનામાંથી કેવા પ્રકારના બંધ હાજર છે? તો આન્સરમાં તમને અલગ અલગ આપેલા, તેમાં સાચો આન્સર શું આવે તો કે એક બંધ કયો છે? CO વચ્ચે એક બંધ, CO અને આ CO વચ્ચે 6 ટર્મિનલ, 3 ટર્મિનલ આ બાજુ, 3 ટર્મિનલ આ બાજુ, ટર્મિનલ ટોટલ કેટલા થયા? 6. અને આ બે CO કેવી રીતે જોડાયેલા છે? પુલ રૂપ બંધથી અથવા બ્રિજ. તો આ પ્રકારના પ્રશ્નો હવે પૂછાય છે, બરાબર? તો એવી જ રીતે એક બીજું સંયોજન છે ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ. ડેકા એટલે 10, કાર્બોનિલ એટલે CO. તો 10 કાર્બોનિલ અને ડાયમેંગેનીઝ, પાછળ 0 લખતા અહીંયા ભૂલી ગયા છે ઓક્સિડેશન સ્ટેટના, તો તે 0. તો ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ છે, એની રચના પણ થોડી અલગ છે કે Mn બંને એક સાથે એક બંધથી જોડાયેલા છે, એની સાથે CO આવી રીતે જોડાયેલા છે, બરાબર? એ અહીંયા હું ડ્રો કરું છું. બીજી વાત આ જોઈ લીધી, બરાબર? નેક્સ્ટ એ પણ અહીંયા ડ્રો કરીએ આપણે. તો સૌપ્રથમ જ્યારે તમે રચનાની શરૂઆત કરો ત્યારે એવું કે ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ એટલે કે Mn2 અને CO10 આવા પ્રકારનું સંકીર્ણ આપે તમને. તો સૌપ્રથમ તો આપણે શું કરવાનું તો કે Mn અને Mn એના વચ્ચે એક બંધ આવી જશે, બરાબર? હવે બાકીના CO કેટલા છે? 10 CO છે, બરાબર? તો એકની સાથે 5 CO જોડાયેલા હોય એ આપણને ખબર પડી જાય. તો 5 CO કઈ રીતે જોડવાના એ ખાસ જોજો તમે. તો પહેલા તો 3 આ રીતે જોડી દેવાના, બરાબર? તો આ રીતે થઈ જશે. આમ એક CO અહીંયા, એક CO અહીંયા, એક CO અહીંયા. એવી જ રીતે અહીંયા પણ 3 CO જોડશો તમે. તો જો 3 ને 3 6 CO એ રીતે થઈ ગયા. હવે બચ્યા હજી 4. તો એમાં ક્રોસમાં જોડવાના છે. આ Mn સાથે આવી રીતે ક્રોસમાં 2 CO જોડાશે. એવી જ રીતે અહીંયા પણ 2 CO જોડાશે ક્રોસમાં. તો થઈ ગયા. આવી રીતે બંધારણ થાય ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ. 10 CO અને 2 Mn, બરાબર? અહીંયા કેટલા છે? 8 એટલે કે ઓક્ટા, બરાબર? તો CO સાથે એ ત્યાં જોડાયેલા છે, એની આપણે વાત કરી અગાઉ. જે આ 3 બંધ છે એને કહેવાય ટર્મિનલ, અને આ જે એની સાથે બ્રિજથી જોડાયેલા છે એને કહેવાય પુલરૂપ. તો ઘણીવાર આવું પૂછે કે નીચેના સંયોજનમાં છો તો આ સંયોજનમાં કેવા પ્રકારના બંધ હાજર રહેલા છે, બરાબર? તો એ તમને આ જો સ્ટ્રક્ચર ખબર હોય તો ઇઝીલી ખબર પડે. તો ધાતુ કાર્બોનિલ બંધનમાં આટલું જ છે. આટલા સ્ટ્રક્ચર તમારે ખાસ યાદ રાખવાના છે, એના ઉપરથી જ પ્રશ્નો આવે છે, બરાબર? તો આ ચેપ્ટર અહીંયા આપણે થિયરી પાર્ટ અહીંયા પૂરો થાય છે. હવે તમારે હોમવર્કમાં બધાએ સ્વાધ્યાય આખું આ ચેપ્ટરનું એ લખી PDF કરી અને સેન્ડ કરવાનું છે, બધાએ ફરજિયાત, બરાબર? તો એ તમારે આજનું હોમવર્ક છે, બરાબર? નેક્સ્ટ આપણે હવે JEE નીટનો એક લેક્ચર જોઈ લઈશું.